હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમને ખ્યાલ છે કે આ ચેનલમાં ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. તો ધોરણ 10 2026ની ગાલા અસાઇનમેન્ટ, તેમાં વિજ્ઞાન વિષયનું પેપર 3, તેનો વિભાગ સીનું સોલ્યુશન હવે આ પીડીએફમાં મેં આપેલું છે. તો જો ધ્યાન આપજો ખાસ. વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સી 18 માર્કનો વિભાગ સી છે. 6 સવાલના જવાબ લખવાના છે. એક જવાબના 3 ગુણ રહેશે. આવી રીતે 38, 39, 40, 41, 42, 43, 44, 45 અને 46 એમ સવાલો આપેલા છે. તો આ સવાલોના જવાબો લખવાના છે. હવે એના જવાબો આપણે શરૂ કરીએ. સવાલ 38માં સવાલ છે કે નીચેના રાસાયણિક સમીકરણો આપો અને તેને સમતોલિત કરો. તો આ રીતે ABC અને ડી આપેલા છે. હવે તેને સમીકરણ સ્વરૂપે આપેલું છે. જો નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન તીર 2NH3 સમતોલિત કરીને આપેલા છે. બીજું સમીકરણ 2H2S હાઇડ્રોજન સલ્ફાઇડ પ્લસ 3O2 તીર 2SO3 પ્લસ 2H2O. પછી 3 બેરિયમ ક્લોરાઇડ પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ, તેમાંથી બને છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ. સમીકરણ સંતુલિત કરેલા છે. અને ડી પોટેશિયમની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવેલી છે. હવે સવાલ 39માં થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. તો આ થર્મિટ પ્રક્રિયા, રેલવેના જે પાટા હોય ને તેમાં તિરાડ પડી જાય તેને સાંધવા માટે આ પ્રક્રિયા વપરાતી હોય છે. તેમાં ફેરિક ઓક્સાઇડની એલ્યુમિનિયમ ધાતુ સાથેની પ્રક્રિયા કરવામાં આવે અને રેલવેના પાટા કે મશીનના તિરાડ પડેલા ભાગોને જોડવામાં આવે છે. આ એનું સમીકરણ છે થર્મિટ પ્રક્રિયાનું. સવાલ 40માં ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો લખો. તો ધાતુ ક્ષારણ અટકાવવા માટેના આવા 7 ઉપાયો કરી શકાય. અને લોખંડની મિશ્ર ધાતુ સ્ટેનલેસ સ્ટીલ બનાવીએ તો તેને પણ કાટ લાગતો નથી. ત્યારબાદ સવાલ 41માં પરાવર્તિત ક્રિયાનો અર્થ શું છે? ઉદાહરણ આપો. આ પરાવર્તિત ક્રિયાનો અર્થ આપેલો છે કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તિત ક્રિયા કહે છે. અને આ બીજી વ્યાખ્યા છે. અને આ તેના 8 ઉદાહરણો આપેલા છે. ત્યારબાદ સવાલ 42માં યૌવનારંભ સમયે, તરુણાવસ્થા સમયે છોકરામાં જોવા મળતા જાતીય પરિવર્તનો જણાવો. તો આ પરિવર્તનો આપેલા છે. 6-7 પરિવર્તનો થતા હોય. 4 અહીંયા આપેલા છે. એ ઉપરાંત બીજા પરિવર્તનો, આ 3 પરિવર્તનો આ બીજા છે. ત્યારબાદ સવાલ એના પછીનો સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો. તો આકૃતિ દોરવાની, આ રીતે આકૃતિ દોરવાની પુષ્પની, અને તેના બધા ભાગના નામ લખવાના અને પછી તેની સમજૂતી આપવાની છે. જો આ રીતે તેના વિશે સમજૂતી આપવાની છે. ત્યારબાદ ફલન વિશે સમજાવવાનું. ત્યારબાદ ફલન પછીની ઘટનાઓ શું થાય તેના વિશે સમજાવ્યા એટલે 3 માર્ક આવશે. ત્યારબાદ સવાલ 44માં સવાલ બહિર્ગોળ લેન્સમાં વસ્તુને F1 અને Oની વચ્ચે મૂકવામાં આવે છે. તો જો આ રીતે આકૃતિ દોરવાની છે તમારે.
અને પ્રતિબિંબ ક્યાં આવે, કેવું આવે તે. જો પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને તેનું પરિમાણ લખવાનું છે. ત્યારબાદ એના પછીનો સવાલ, અંતર્ગત અરીસાથી 10 સેમી દૂર મૂકેલી વસ્તુનો વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. જો પ્રતિબિંબ વસ્તુ કરતાં 4 ગણું મોટું હોય તો અંતર્ગત અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો. તો આ રીતે અરીસાનું સૂત્ર આપેલું છે અને કેન્દ્ર લંબાઈ આવી રીતે -8 સેમી આવશે. ત્યારબાદ 46મો સવાલ, છેલ્લો સવાલ, અવરોધના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. તો આ સૂત્ર તારવવાનું છે, તો એની આકૃતિ દોરવી પડશે. જો આવી રીતે આકૃતિ દોરવાની, તેના વિશે સમજૂતી આપવાની છે. આ બધું પાકી બુકમાં લખી રાખજો, કેમ કે પાકી બુક બનેલી છે ને તો પરીક્ષામાં વાંચવા માટે ફટાફટ 3 ગણો સમય બચી જશે. જે વસ્તુ વાંચવામાં તમારે 3 કલાક જાય તે પાકી બુકમાંથી 1 કલાકમાં વાંચી શકાય. જો આવી રીતે લખવાનો છે જવાબ. જો આ રીતે લખવાનું છે. ઓહમનો નિયમ સમજાવવાનો છે. I = V/R. પછી ત્રણેય પ્રવાહ જોડવાના છે અને આ રીતે છેલ્લે જવાબ 1/RP = 1/R1 + 1/R2 + 1/R3 આ રીતે જવાબ આવશે. તો આ રીતે તમે પાકી બુકમાં બધા જવાબ લખજો, આખા પેપરને સોલ્વ કરજો અને બુક ખાસ પાકી બનાવજો. થેન્ક યુ વેરી મચ.